હર હર મહાદેવ દોસ્તો, તમે અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે. એટલે તમે હર હર મહાદેવ દોસ્તો, તો હું અત્યારે આવી ગયો છું અહીંયા બાણગંગા કહેવાય છે. અને આ મહાદેવના જે શિવાલય છે ત્યાંથી એ જે પારધી છે એ ભગવાન શ્રી કૃષ્ણને બાણ મારેલું અને ભલકા તીર્થમાં એમને બાણ વાગેલું. પણ અત્યારે એ જે વન હતું ત્યાં અત્યારે દરિયો પહોંચી ગયો છે. એટલે આ અત્યારે બાણગંગા તરીકે આ સ્થળ જાણીતું છે. અને તમે જોઈ શકો છો અત્યારે જો સામે જે બતાવે છે એ બાણગંગા શિવાલય છે. અને ત્યાંથી ભલકા તીર્થમાં ભગવાન કૃષ્ણને પારધી અહીંયાથી બાણ મારેલું નિશાન લઈને, એ આ બાણગંગાની જગ્યા છે. તમને બતાવું. હવે દર્શન કરવા તો જાઉં છું, પણ અહીંયા તમે ખાસ કરીને દર્શન કરવા આવો તો ખાસ ધ્યાન રાખજો કે પગમાં આ લાગે એવા પથરા ખૂબ જ અહીંયા મોટા મોટા શીલા ટાઈપના છે, તો પગમાં ખૂંચી જવાની બહુ શક્યતા રહે છે. જો તમે દરિયામાં રહેલ આ પથ્થર અને આ જે શીલા છે એ ખૂબ જ ધારદાર હોય છે. એ પગમાં ઝડપથી વાગી જાય છે પાણીમાં. એટલા માટે તમે પણ દર્શન કરવા જાઓ તો સંભાળીને ચાલજો. અને પ્લસ અહીંયા દર્શન કરવા, બાણગંગેશ્વર મહાદેવના દર્શન કરવા ખરેખર ખૂબ જ જોખમી છે, કારણ કે અહીંયા પાણીની એટલી બધી આવક છે અત્યારે હાલમાં, અને ડર પણ લાગે છે બીજી બાજુ. પણ તેમ છતાંય તમને દર્શન કરાવવા માટે હું આ જોખમ લઈને જાઉં છું દર્શન કરાવવા માટે. હર હર મહાદેવ દોસ્તો, તમે અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે. એટલે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને ખૂબ જ સાવધાન રાખવું પડે, કારણ કે અહીંયા પાણી આવી જવાની બહુ શક્યતા રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો હું અત્યારે આવી ગયો છું ભલકા તીર્થ અને અંદર તમને દર્શન કરાવું. બરાબર. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આ છે એ ભલકા તીર્થ, જ્યાં ભગવાને પોતાનો દેહનો ત્યાગ કર્યો. જે પીપળાના વૃક્ષની નીચે ભગવાન બેઠા હતા, તો જરા નામના પારધીએ એ બાણગંગાએ તમને જ્યાં દર્શન કરવા લઈ ગયો હતો ત્યાંથી બાણ છોડ્યું અને અહીંયા ભગવાનને પગમાં લાગેલું, અને અહીંયા ભગવાને પોતાના દેહનો ત્યાગ કર્યો. પછી એમના દેહના ત્યાગ કર્યા પછી જે એમનું પાર્થિવ શરીર હતું એ પાર્થિવ શરીરને પાંડવોએ શોધી નાખ્યું અને એમના અગ્નિ સંસ્કાર ગૌલોકધામ એટલે કે દેહોત્સર્ગમાં કરવામાં આવ્યા. એ પણ એ વિડીયો પણ મેં બનાવેલો છે, તમે જોઈ લેજો. બરાબર. એટલે આવી રીતે ભગવાને આ ભૂમિ ઉપરથી પોતાના દેહનો ત્યાગ કરી વૈકુંઠ ધામ પધાર્યા. જય શ્રી કૃષ્ણ.